જય દ્વારકાધીશ મિત્રો, તમે જોશો સાચો ગુજરાતી ચેનલ અને હું છું રમેશભાઈ આહિર। તો મિત્રો, તાજેતરમાં જ મેં એક સમાચાર સાંભળ્યા છે કે 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની જે ખરીદી શરૂ થવાની હતી એ હવે નહીં થાય એવું કૃષિ અધિક સચિવ અંજુ શર્માનું ટેલિફોનિક નિવેદન છે। તેઓ કહે છે કે વરસાદના કારણે હાલ પૂરતી ખરીદ પ્રક્રિયા સ્થગિત કરાઈ છે। જો આ સમાચાર સાચા હોય ને તો માવઠાના હિસાબે પોતાની ખેત પેદાશો પલળી ગયા પછી ખેડૂત એક બાજુથી પાયમાલ તો થઈ જ ગયો છે અને બીજી બાજુ જો સરકાર મગફળીની ખરીદી વહેલાસર શરૂ ના કરે તો ખેડૂત પોતાનો નુકસાનવાળો માલ કે જેટલો બચ્યો છે તેનું શું કરશે? ખેડૂતને અત્યારે પૈસાની જરૂર છે। તેને પોતાના ખાતરો અને જંતુનાશક દવાઓના બિલ ચૂકવવાના હજી બાકી છે। 4 મહિના સુધી ખેતી કામો કરાવ્યા છે તો મજૂરી બાકી છે। ટ્રેક્ટરોના ભાડા, ડીઝલ ખર્ચ વગેરે બાકી છે અને હવે જો સરકાર ખરીદી ચાલુ ના કરે અથવા બીજી રીતે સહાય ના કરે તો ખેડૂતે તાત્કાલિક પોતાનો જીવથી પણ વહાલો પણ કમોસમી વરસાદથી નુકસાન પામેલો આ માલ ના છૂટકે અડધા ભાવમાં વેચવો પડશે। આમ ખેડૂતને પડ્યા માથે પાટું જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। સાદી ભાષામાં કહું, સાદી અને ખેડૂતની ભાષામાં કહું ને તો માવઠાના હિસાબે હાંઢિયો તો ગયો છે પણ જો ખરીદી ના થાય અથવા મોડી થાય તો ડોહીનું કંઈ નક્કી નહીં। ખેતી અને હવામાનની અગાઉથી જ જાણકારી માટે મારી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરો। આભાર। જય દ્વારકાધીશ।